विद्यार्थी मित्रों, आज આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 માં વિજ્ઞાન વિષયનો। ગયા વિડિયોમાં આપણે પ્રકરણ 12 વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટીની શરૂઆત કરી ગયેલા। એની અંદર આપણે વિદ્યુત પ્રવાહ અને પરિપથની સમજ મેળવેલી, વિદ્યુત સ્થિતિમાન અને તેના તફાવત વિશેની ચર્ચા કરેલી, પરિપથ આકૃતિઓનો અભ્યાસ કરેલો અને ઓહમનો નિયમ પણ સમજેલા। હવે આજે આપણે અભ્યાસ કરવાનો છે સુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળો, ફેક્ટર્સ ઓન which the resistance of a conductor depend। સુવાહક પદાર્થો છે એનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે એ પરિબળો વિશેની ચર્ચા કરવાની છે। તેના માટે આપણને અહીંયા પ્રવૃત્તિ 12.3 આપેલ છે, જેમાં તમને એક પરિપથ આપેલ છે, જે પરિપથની અંદર બેટરીની સાથે અહીંયા એક સુવાહક તાર, કળ અને એમીટર જોડાયેલા છે। હવે આ પ્રવૃત્તિમાં આપણને શું કરવાનું છે, તો સૌથી પહેલા નિક્રોમનો એક સાદો તાર જોડવાનો છે અને ત્યારે આપણે એમીટરનું અવલોકન નોંધવાનું છે। પછી એ નિક્રોમનો તાર એની જગ્યાએથી હટાવી અને તેની જગ્યાએ એ જ નિક્રોમનો એટલે કે એ જ ધાતુનો એનાથી ડબલ એટલે કે બમણી લંબાઈનો તાર લેવાનો છે અને એ જોડવાનો છે। પછી ત્યારે પણ એમીટરનું અવલોકન નોંધવાનું છે। પછી એ બીજા નંબરનો તાર હટાવી અને ત્રીજી વખતમાં ત્યાં સમાન લંબાઈ ધરાવતો પણ તેના આડછેદનું ક્ષેત્રફળ એટલે કે જાડાઈ વધારે હોય તેવો તાર જોડીને એમીટરનું અવલોકન નોંધવાનું છે। અને ચોથી વખતમાં જે નિક્રોમનો તાર હતો એટલી જ લંબાઈ અને એટલા જ આડછેદ ધરાવતો કોઈ અન્ય ધાતુનો આપણને અહીંયા કહ્યું છે એમ તાંબાનો તાર જોડવાનો છે અને ત્યારબાદ એમીટરનું અવલોકન નોંધવાનું છે। હવે જ્યારે આપણે ધાતુ એ જ રાખીએ છીએ પણ તેની લંબાઈમાં ફેરફાર કરીએ છીએ, તેના ક્ષેત્રફળમાં એટલે કે જાડાઈમાં ફેરફાર કરીએ છીએ અને જાડાઈ અને લંબાઈ એ જ રાખીને જે ધાતુ પદાર્થ છે એનામાં ફેરફાર કરીએ છીએ, તો એમીટરમાં જોવા મળતું અવલોકન શું છે એ આપણે સમજવાનું છે। તો આ પ્રવૃત્તિમાં એવું જોવા મળે છે કે તારની લંબાઈ બમણી કરતા એમીટરનું અવલોકન અડધું થાય છે। તારની લંબાઈ વધે છે એમ એમીટરનું અવલોકન અડધું થાય છે, એટલે કે પરિપથમાંથી વહેતો વીજ પ્રવાહ છે એ અડધો થઈ જાય છે। પરિપથમાં સમાન લંબાઈનો જાડો તે જ દ્રવ્યનો બનેલો તાર આપણે વાપરીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે, એટલે જેમ જોડાયેલા તારનું એના આડછેદનું ક્ષેત્રફળ એની જાડાઈ વધારે તેમ વિદ્યુત પ્રવાહ વહેવાનું મૂલ્ય વધે છે। સમાન લંબાઈ તથા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો બીજા દ્રવ્યનો તાર આપણે જોડીએ છીએ તો એમીટરના અવલોકનમાં આપણને ફેરફાર થયેલો જોવા મળે છે। હવે ઓહમનો નિયમ જે આપણે ગયા વિડીયોમાં શીખીને આવ્યા છીએ, જ્યારે આપણે આ ચારેય બાબતો પર લાગુ પાડીએ છીએ તો આપણે કહી શકીએ છીએ કે વાહકના તારનો અવરોધ છે એ તેની લંબાઈ, તેના આડછેદના ક્ષેત્રફળ અને તેના દ્રવ્યની જાત પર આધાર રાખે છે। કયા તારમાં કેટલો અવરોધ હશે એ તારની લંબાઈ, આડછેદના ક્ષેત્રફળ અને દ્રવ્યની જાત પર આધાર રાખે છે। ચોકસાઈપૂર્વકના માપન દર્શાવે છે કે એક સમાન વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે। એક સમાન વાહક હોય તો એનો અવરોધ છે એ તેના લંબાઈના સમપ્રમાણમાં હોય છે અને આડછેદના ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। અહીંયા આપણે એલ ને લંબાઈને સ્મોલ એલ તરીકે એટલે અવરોધ છે એ એલ એટલે કે લંબાઈના સમપ્રમાણમાં અને અવરોધ છે એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં એટલે R is proportional to L and R is proportional to 1/A। સમીકરણ જે આ બંને આપણે જોયા એને સંયોજિત એટલે કે એક સાથે લખીએ તો R is proportional to L/A એટલે જે અવરોધ છે એ લંબાઈના છેદમાં આડછેદના ક્ષેત્રફળ સાથે સમપ્રમાણતાનો સંબંધ ધરાવે છે। સમપ્રમાણતા એટલે શું? અવરોધ વધારે જ્યારે જે વાહક તાર છે એની લંબાઈ વધારે તો અવરોધ પણ વધારે અને જેમ ક્ષેત્રફળ વધારે એમ અવરોધ ઓછો। અથવા R બરાબર આ તમને જે નિશાની આપી છે એને રો વાંચવામાં આવે છે, રો ઇન્ટુ L/A। આજે પ્રપોર્શનલ ટુ સપ્રમાણતાનું જે ચિહ્ન છે એને દૂર કરીને આપણે જ્યારે બરાબર લગાવીએ છીએ ત્યારે એક અચળાંક આપણને અહીંયા મૂકવો પડે છે। આ અચળાંકને આપણે રો તરીકે ઓળખીએ છીએ, જ્યાં રો સપ્રમાણતા અચળાંક છે અને તેને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા તરીકે ઓળખવામાં આવે છે। આ અચળાંક શું દર્શાવે છે?
વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા. આ અવરોધકતાનો SI એકમ ઓહમ મીટર છે. તે દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. દરેક દ્રવ્ય છે એ ચોક્કસ પ્રમાણમાં વિદ્યુત અવરોધકતા ધરાવતો હોય છે. ધાતુઓ અને મિશ્ર ધાતુઓની અવરોધકતા ખૂબ ઓછી હોય છે. આપણે જાણીએ છીએ કે ધાતુ અને મિશ્ર ધાતુઓ છે એ વિદ્યુતના સુવાહક હોય છે, એટલે એમની અવરોધકતા ખૂબ ઓછી હોય છે. અને અવરોધકતા ઓછી છે એનો વિસ્તાર 10⁻8 ઓહમ મીટર થી 10⁻6 ઓહમ મીટર જેટલો હોય છે. તે વિદ્યુતના સારા વાહકો છે. આપણે અગાઉથી જાણીએ છીએ તેમ ધાતુ અને મિશ્ર ધાતુઓ છે એ વિદ્યુતના સારા વાહકો છે. અવાહકો જેવા કે રબર અને કાચ જેવા અવાહકોની અવરોધકતાનો વિસ્તાર 10⁻12 થી 10⁻17 ઓહમ મીટર છે. આપણે અવાહક અલગ અલગ પદાર્થો જાણીએ છીએ કે જે વિદ્યુતના અવાહકો હોય છે તેમની અવરોધકતા છે એ વધારે હોય છે. અને કેટલી હોય છે તો 10⁻12 થી 10⁻17 ઓહમ મીટર. દ્રવ્યોનો અવરોધ અને અવરોધકતા બંને તાપમાન સાથે બદલાતા જોવા મળે છે. કોષ્ટક 12.12 અહીંયા તમને આપેલું છે. અહીંયા વાહકો, એમના નામ, કયા દ્રવ્યના છે વાહકો અને અવરોધકતા અહીંયા દર્શાવેલી છે. તો કોષ્ટક 12.2 માં આપણને જોવા મળે છે કે મિશ્ર ધાતુની અવરોધકતા તેમની મૂળ ધાતુઓ કરતા વધુ હોય છે. મિશ્ર ધાતુઓ છે એમની અવરોધકતા મૂળ ધાતુ કરતા વધારે હોય છે, માટે તે પ્રમાણમાં ઓછી વાહક હોય છે. મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને ત્વરિત ઓક્સિડાઇઝ થતી નથી, એટલે કે દહન એમનું ઝડપથી થતું નથી. આ કારણોસર તે વ્યવહારમાં વિદ્યુત ઉષ્મીય સાધનોમાં વાપરવામાં આવે છે, જેવા કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર વગેરેની અંદર મિશ્ર ધાતુઓનો ઉપયોગ થાય છે, કારણ કે તે ઊંચા તાપમાને ઓક્સિડાઇઝ થતી નથી. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ છે એ મોટા ભાગે માત્ર અને માત્ર ટંગસ્ટનના ઉપયોગથી બનાવાયેલા હોય છે, જ્યારે તાંબા અને એલ્યુમિનિયમનો ઉપયોગ છે એ વિદ્યુત પ્રવાહ વહન ટ્રાન્સમિશન કરતા તારોની બનાવટમાં થાય છે. આપણા ઘરમાં જે લાઇટના વાયર છે એ બધા છે એ એલ્યુમિનિયમને તાંબાના હોય છે, પણ બલ્બની અંદર જે એક ફિલામેન્ટ છે એ માત્ર ટંગસ્ટનનો બનાવાયેલો હોય છે. હવે તમને કોષ્ટકમાં જે વાહકો, મિશ્ર ધાતુઓ અને અવાહકોના નામ આપેલા છે એમની બાજુમાં એમની અવરોધકતા પણ લખેલી છે. આખું કોષ્ટક માત્ર તમારી જાણકારી માટે છે, આને તમારે યાદ રાખવાનું છે નહીં. દાખલામાં ક્યાંય આવું પૂછાયેલું હશે તો બાજુમાં એ પદાર્થનું અવરોધકતાનું મૂલ્ય તમને આપેલું જ હશે, એટલે યાદ રાખવાનું નથી, માત્ર જાણકારી માટે જોવાનું છે. હવે આપણે જે સૂત્રો જોયા એના આધારે આપણે કેટલાક ઉદાહરણની ગણતરી કરીએ. તો આપણે ઉદાહરણ 12.4 સમજીએ. તો એની રકમમાં કહ્યું છે કે એક વિદ્યુત હીટર તાપતી સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. તો 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ અહીંયા કહ્યું છે, એટલે I બરાબર 4 એમ્પિયર. ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 60 વોલ્ટ. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? હવે આપણને આ V1 આપેલું છે, હવે V2 તમને અહીંયા કહ્યું છે જ્યારે 120 વોલ્ટ થાય ત્યારે તમારે I ની કિંમત કેટલી હોય શોધવાનું છે. તો સૌથી પહેલા ઓહમનો નિયમ અનુસાર R બરાબર V ના છેદમાં I, માટે R બરાબર V ની કિંમત છે 60 વોલ્ટ અને I ની કિંમત છે 4 એમ્પિયર. તો 4 એકા 4 અને 15 ચોક 60. તો આપણને જવાબ મળે છે R નો R બરાબર 15 ઓહમ. હવે આપણને R બરાબર 15 ઓહમ મળ્યો છે. હવે આપણને બીજી રકમની અંદર V2 ની કિંમત આપેલી છે 120 વોલ્ટ. એ સમયે કેટલો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે, એટલે કે I2 છે એ આપણને શોધવાનું છે. તો એના માટે આપણે શું કરીશું? ફરીથી ઓહમના નિયમનો ઉપયોગ કરીશું. R બરાબર V ના છેદમાં I. આપણી પાસે V છે અને R છે, I આપણે શોધવાનું છે, માટે I બરાબર V ના છેદમાં R. માટે I બરાબર V2 ની કિંમત છે 120 વોલ્ટ અને R આપણને મળ્યો છે
15 ઓમ. તો 15 એકા 15 અને 15 અઠ્ઠા 120 એટલે આપણને જવાબ મળે છે 8 એમ્પિયર. માટે આપણે કહી શકીએ કે I2 બરાબર 8 એમ્પિયર, અર્થાત હીટરમાંથી વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર થઈ જશે. તો આવી રીતે ઓહમના નિયમનો ઉપયોગ કરી અને આપણે પૂછાયેલા દાખલાઓની ગણતરી કરી શકતા હોઈએ છીએ. પછી ઉદાહરણ 12.5 સમજીએ. ઉદાહરણ 12.5 ની રકમ છે ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 26 ઓમ છે. તો સૌથી પહેલા અવરોધ કેટલો છે? 26 ઓમ. જો તારનો વ્યાસ છે એ 0.3 મિલીમીટર હોય, વ્યાસને આપણે લખીએ છીએ ડી ના સ્વરૂપમાં 0.3 મિલીમીટર, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી થશે? અવરોધકતાને આપણે લખીએ છીએ રો ના સિમ્બોલમાં. આ અવરોધકતા આપણને શોધવાની છે. હવે 0.3 મિલીમીટરને જ્યારે આપણે મીટરમાં ફેરીએ તો 10 ગુણ્યા 3 ગુણ્યા 10⁻⁴ મીટર થશે. અને વાહકતા છે એની લંબાઈ આપણને આપેલી છે L બરાબર 1 મીટર. આથી આપણે જે અગાઉ સમીકરણ જોયું એમાં આપણે જોયેલું કે સમીકરણમાં હતું R is equal to rho L/A. હવે અહીંયા આપણે રો ની કિંમત શોધવાની છે, માટે રો ઇઝ ઇક્વલ ટુ R. આ A છે એ બરાબરની ડાબી બાજુ જશે, છેદમાં છે એટલે અંશમાં જશે, અને L અંશમાં છે છેદમાં જશે. માટે રો બરાબર R ની કિંમત આપણી પાસે છે 26 ઓમ ગુણ્યા A ની કિંમત આપણી પાસે નથી, તો A એટલે આપણે જાણીએ છીએ ક્ષેત્રફળ. તો આડછેદનું ક્ષેત્રફળ શોધવા માટે A નું સૂત્ર આપણે શું મૂકી શકીએ? પાઈ d² ના છેદમાં 4, અને L તો છેદમાં છે જ. હવે આ બધી રાશિઓ છે આપણે A ની જગ્યાએ લખી શકીએ પાઈ d²/4, અને L તો છેદમાં છે જ. આ બધાની આપણને કિંમત મૂકવાની છે 26 ઓમ ગુણ્યા પાઈની કિંમત આપણે જાણીએ છીએ તેમ 3.14 ગુણ્યા D આપણી પાસે છે 3 ગુણ્યા 10⁻⁴ નો વર્ગ છેદમાં 4 ગુણ્યા L છે 1 મીટર. આટલી કિંમતો મૂકીને આપણે દાખલાની ગણતરી કરીએ ત્યારે આપણે આનો જવાબ મળે છે 1.84 ગુણ્યા 10⁻⁶ ઓમ મીટર. તો આપણને રો ની કિંમત મળે છે 1.84 ગુણ્યા 10⁻⁶ ઓહમ મીટર. આના આધારે આપણે કહી શકીએ કે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલ ધાતુના તારની અવરોધકતા 1.84 ગુણ્યા 10⁻⁶ ઓહમ મીટર છે. હવે વાત કરીએ અવરોધકોના તંત્રનો અવરોધ. રેઝિસ્ટન્સ ઓફ અ સિસ્ટમ ઓફ રેઝિસ્ટર્સ. જે અવરોધકો છે એમના તંત્રનો અવરોધ કઈ રીતે શોધવામાં આવે છે? તો આગળના વિભાગમાં આપણે કેટલાક સરળ વિદ્યુત પરિપથો વિશે શીખ્યા. આપણે સરળ વિદ્યુત પરિપથની રચના પણ એની આકૃતિ પણ જોઈ. આપણે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના અવરોધ અને બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર કેવી રીતે આધાર રાખે છે તે પણ જોઈ ગયા. વિવિધ વિદ્યુત ઉપકરણો આપણે ઘણીવાર અવરોધોમાં વિવિધ જોડાણોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ અવરોધોના સંયોજનો પર ઓહમનો નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય એનો અભ્યાસ આપણે આ વિભાગની અંદર કરવાનો છે. તો અવરોધોને એકબીજા સાથે બે રીતે જોડી શકાય છે. તમને પાછળ આપણે આકૃતિ જોઈશું, એમાં એક વિદ્યુત પરિપથ દર્શાવ્યા છે જેમાં R1, R2 અને R3 અવરોધ ધરાવતા 3 અવરોધો એકબીજા સાથે ક્રમશઃ એટલે કઈ રીતે? એક પૂરો થાય ત્યાંથી બીજો શરૂ થાય તેમ જોડેલા છે. અવરોધોના આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે.
આ આકૃતિ છે, આ છે શ્રેણીમાં જોડેલા અવરોધો. કઈ રીતે? તો આપણે આગળ જોયું એમ એક અવરોધ પૂરો થાય ત્યાંથી બીજો ને બીજો પૂરો થાય ત્યાંથી ત્રીજો, આમ એક જ સળંગ લાઈનમાં અવરોધો જોડાયેલા હોય ત્યારે તેને શ્રેણીમાં જોડેલા અવરોધો તરીકે ઓળખવામાં આવે છે. આ આખી વિદ્યુત પરિપથમાં આપણે જાણીએ છીએ તેમ બેટરી, એમીટર, અવરોધો અને કળ અને આ અવરોધોની અવરોધકતા માપવા માટે વોલ્ટમીટર જોડેલા છે. હવે જે આકૃતિ 12.7 છે એ સમાંતર શ્રેણીમાં સમાંતર જોડેલા અવરોધો છે. અહીંયા આપણે જોઈએ તો બેટરી, એમીટર, કળની સાથે અવરોધો એવી રીતે જોડાયેલા છે કે X અને Y બિંદુ સાથે 3 અવરોધને જોડવામાં આવ્યા છે, જેમાં 3 અવરોધો એક સાથે બિંદુ X અને Y વચ્ચે જોડાયેલા છે. આને આપણે સમાંતર અવરોધોના જોડાણ તરીકે ઓળખીએ છીએ અને આ વોલ્ટમીટર છે એ પણ XY બિંદુની વચ્ચે જોડાયેલું છે. તો હવે આ બે પ્રકારના આપણે જોડાણ જોયા, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો એક એક કરી અને આપણા જે શ્રેણી જોડાણ છે એ કઈ રીતે કાર્ય કરે છે એના સૂત્રો વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલું છે અવરોધોનું શ્રેણી જોડાણ, રેઝિસ્ટર્સ ઇન સિરીઝ. જ્યારે કેટલાક અવરોધોને શ્રેણીમાં જોડીએ તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ પર શું અસર થાય છે અને અવરોધ સમતુલ્ય રહે છે કે કેટલો ફેરફાર થાય ચકાસવા માટે અહીંયા પ્રવૃત્તિ આપેલી છે. જુદા જુદા મૂલ્ય ધરાવતા 3 અવરોધોને શ્રેણીમાં જોડવાના છે. શ્રેણીમાં એટલે આપણે જાણીએ છીએ એમ એક પૂરો થાય ત્યારે બીજો. આકૃતિ 12.6 માં દર્શાવ્યા અનુસાર એક બેટરી, એક એમીટર અને એક પ્લગ કળ સાથે અવરોધો જોડવાના છે. હવે આ પ્રવૃત્તિ માટે આપણે પહેલો અવરોધ છે 1 ઓહમ, બીજો અવરોધ 2 ઓહમ અને ત્રીજો અવરોધ છે 3 ઓહમ ના અવરોધો તથા 6 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરવાનો છે. હવે કળમાં પ્લગ ભરાવી અને એમીટરનું અવલોકન નોંધવાનું છે. હવે અવરોધો વચ્ચે એમીટરનું સ્થાન ગમે ત્યાં બદલી શકાય તેમ હોય છે. દરેક વખતે એમીટરનું અવલોકન નોંધીએ તો આપણે એના ઉપરથી કહી શકીએ છીએ કે એમીટરમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેનું તે જ રહે છે. તે પરિપથમાં એમીટરના સ્થાન પર આધાર રાખતું નથી. આખા પરિપથમાં તમે એમીટરને ગમે ત્યાં જોડો કોઈ ફેરફાર થતો નથી. વિદ્યુત પ્રવાહ છે એ સમાન રીતે વહેતો હોય છે. આનો અર્થ એવો થયો કે અવરોધોને શ્રેણીમાં જોડતા પરિપથના દરેક ભાગમાં સમાન વિદ્યુત પ્રવાહ હોય છે, એટલે કે દરેક અવરોધમાં સમાન વિદ્યુત પ્રવાહ વહેતો જોવા મળે છે. તો આ થઈ વિદ્યુત પ્રવાહની વાત. હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે આપણે કઈ ચર્ચા કરીએ એનાથી પહેલા આપણને અહીંયા પ્રવૃત્તિ 12.5 આપેલી છે. પ્રવૃત્તિ 12.5 માં કહ્યું છે કે આકૃતિ 12.4 અને 12.6 માં દર્શાવ્યા અનુસાર 3 અવરોધોને શ્રેણી જોડાણના છેડા X અને Y ની વચ્ચે વોલ્ટમીટર જોડવાનો છે. એટલે X અને Y આખાની વચ્ચે વોલ્ટમીટર જોડવાનો છે. પરિપથના કળમાં પ્લગ ભરાવી વોલ્ટમીટરનું અવલોકન કરવાનું છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધવાનો છે. હવે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત તફાવત નોંધો અને બંનેના મૂલ્યો સરખાવો. હવે આપણે કળમાંથી પ્લગ દૂર કરી વોલ્ટમીટરનું જોડાણ દૂર કરવાનું છે અને સૌથી પહેલા વોલ્ટમીટરને પ્રથમ અવરોધના બે છેડા વચ્ચે એટલે કે X અને P ની વચ્ચે ત્યારે એનું અવલોકન નોંધવાનું છે. પછી વોલ્ટમીટરને Q અને S ની જગ્યાએ લગાવવાનું છે એટલે કે બીજા અવરોધની વચ્ચે અને એનું અવલોકન નોંધવાનું છે અને ત્રીજા અવરોધ સાથે એટલે કે T અને Y છેડા સાથે જોડીને તેનું અવલોકન નોંધવાનું છે. જ્યારે આપણે આ ચારે અવલોકન જોઈએ છીએ એટલે કે ત્રણેયની સાથે જોડેલો વોલ્ટમીટર અને અલગ અલગ એનું આવેલું અવલોકન, એ ચારેયના અવલોકન ઉપરને આપણે સૌથી પહેલા સમજી લઈએ. તો જે આખા પરિપથમાંથી એક સાથે વહે છે એ આપણે વોલ્ટેજને માત્ર V તરીકે દર્શાવીશું. અહીંયા જે આપણને અવલોકન મળે છે એને V1 અને V2 અને V3 તરીકે દર્શાવીએ છીએ. તો આ ચારેય અવલોકન છે એ એકબીજા સાથે ચોક્કસ સંબંધ ધરાવે છે. તો એ સંબંધ સમજી લઈએ. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત V નું મૂલ્ય છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત V1, V2 અને V3 ના સરવાળા જેટલું હોય છે. એટલે જે ત્રણેયનું એક સાથે આપણે V નું અવલોકન કરેલું એ પછી જે ત્રણ આપણને અલગ અલગ આપણે જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે મળે છે એના સરવાળા જેટલું હોય છે. અવરોધોના શ્રેણી જોડાણના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વ્યક્તિગત અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર છે. એટલે કે V is equal to V1 plus V2 plus V3. હવે આકૃતિમાં આપણે દર્શાવેલ વિદ્યુત પરિપથનો વિદ્યુત પ્રવાહ I છે અને દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ I છે. આપણે અગાઉ ચકાસેલું તેમ એમીટરમાં
કે વિદ્યુત પ્રવાહ દરેક અવરોધમાંથી સરખા પ્રમાણમાં વહે છે। 3 શ્રેણીમાં જોડાયેલા અવરોધોના સ્થાને એક સમતુલ્ય અવરોધ આપણે R જોડી શકીએ છીએ। ત્રણેય અવરોધના સરવાળા જેટલો એક સમતુલ્ય અવરોધ આપણે R પણ જોડી શકીએ છીએ, જેના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને વહેતો પ્રવાહ I હોય તો એને આપણે ઓહમનો નિયમ લાગુ પાડી અને V = IR તરીકે લખીએ છીએ। ત્રણેય અવરોધોને અલગ અલગ ઓહમનો નિયમ લાગુ પાડીએ તો આપણને V1 = IR1, V2 = IR2 અને V3 = IR3 તરીકે લખી શકીએ છીએ। એના ઉપરથી આપણે શું કહી શકીએ કે IR = IR1 + IR2 + IR3। આનો અર્થ એ થયો કે RS એટલે કે સમતુલ્ય અવરોધ છે એનું મૂલ્ય ત્રણેય અવરોધના સરવાળા જેટલું થશે। આમ આપણે તારણ કાઢી શકીએ કે જ્યારે અનેક અવરોધો શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે જોડાણનો કુલ અવરોધ RS છે એ વ્યક્તિગત અવરોધો R1, R2 અને R3 ના સરવાળા બરાબર હોય છે તથા કુલ અવરોધ કોઈ પણ વ્યક્તિગત અવરોધ કરતા મોટો જ હોય છે। તો આપણે ઓહમનો નિયમ લાગુ પાડી અને શ્રેણી જોડાણમાં જોડાયેલા અવરોધો વચ્ચેનો સંબંધ મેળવી શક્યા। આ મેળવેલા સંબંધના આપણે એક ઉદાહરણની ગણતરી સમજી લઈએ। સૌથી પહેલા ઉદાહરણની રકમ અને આકૃતિ સમજીએ તો ઉદાહરણમાં કહ્યું છે 20 ઓહમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ અહીંયા દર્શાવ્યો છે એ 4 ઓહમ ધરાવતો વાહક અવરોધ ધરાવતો વાહક અને 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે। 4 ઓહમનો અવરોધ 20 ઓહમ અવરોધ ધરાવતો બલ્બ એ છે 6 વોલ્ટની બેટરી સાથે જોડાયેલા છે। તો આના આધારથી આપણને પરિપથનો કુલ અવરોધ એટલે કે RS, પરિપથમાંથી વહેતો પ્રવાહ I અને વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V ની કિંમત શોધવાની છે। તો આપેલ માહિતી પરથી આપણે દાખલાની ગણતરી કરીએ। તો આપણી પાસે વિદ્યુત બલ્બનો અવરોધ એને આપણે કહીએ R1 એ આપણી પાસે 20 ઓહમ છે અને જોડેલ વાહકનો અવરોધ છે R2 એ 4 ઓહમ આપેલો છે। આથી પરિપથનો કુલ અવરોધ RS = R1 + R2 = 20 + 4 એટલે કે 24 ઓહમ થશે। આ આપણને પૂછાયેલા પહેલા પ્રશ્નનો જવાબ। બીજામાં આપણને પૂછ્યું છે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ। તો વિદ્યુત પ્રવાહ શોધવા માટે આપણે ઓહમના નિયમને લાગુ પાડીએ તો I = V/RS। તો V આપણને રકમમાં આપેલું છે 6 વોલ્ટની બેટરી જોડી છે એટલે 6 વોલ્ટ અને કુલ અવરોધ આપણને મળે છે 24 ઓહમ, માટે I ની કિંમત આપણને મળશે 0.25 એમ્પિયર। આ છે આપણા બીજા પ્રશ્નનો જવાબ। અને ત્રીજું આપણને પૂછાયેલું છે વિદ્યુત બલ્બના છેડા તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે। તો વિદ્યુત બલ્બના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 આપણે શોધવો હોય તો 20 ઓહમ, કારણ કે વિદ્યુત બલ્બનો અવરોધ છે 20 ઓહમ અને વહેતો વિદ્યુત પ્રવાહ છે 0.25 એમ્પિયર। તો આનો જવાબ આપણને મળે છે 5 વોલ્ટ। અને બીજું છે વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। તો વાહકના છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન વહે છે એને આપણે V2 કહીએ। તો એ એનો અવરોધ આપણે જાણીએ છીએ તેમ 4 ઓહમ છે અને વહેતો વિદ્યુત પ્રવાહ છે 0.25 એમ્પિયર। તેથી આનો જવાબ મળે છે 1 વોલ્ટ। તો એનો મતલબ શું થયો કે વિદ્યુત બલ્બના છેડા વચ્ચે જે તફાવત છે એ 5 વોલ્ટ છે અને વાહકના છેડા વચ્ચે તફાવત છે એ 1 વોલ્ટ છે। તો આવી રીતે આપણે દાખલાની ગણતરી કરી અને ઓહમના નિયમની મદદથી સરળતાથી પૂછાયેલા પ્રશ્નનો જવાબ મેળવી શકીએ છીએ। તો અહીંયા આપણે શ્રેણી જોડાણના અવરોધો, એનું સૂત્ર અને એના દાખલાઓની ગણતરી પૂરી કરીએ છીએ। સમાંતર જોડેલા અવરોધો છે એનો અભ્યાસ આપણે આવતા વિડીયોની અંદર કરીશું। થેન્ક યુ।